મોરબી તાલુકામાં ઊંચાઈ ઉપરથી પટકાવાના કારણે યુવાનનું મોત નીપજ્યું હતું। જે બનાવ સંદર્ભે કારખાનેદાર સહિત કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે। જોકે હજુ આરોપી પકડાયેલ નથી। દરમિયાન ધારાસભ્ય વિમલ ચુડાસમા ગઈકાલે મોડી રાત્રે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા અને આરોપીઓને તાત્કાલિક પકડવા માટે તેને અધિકારીને સૂચના આપી હતી। ગત 11 તારીખના રોજ મોરબીના રંગપર ગામ પાસે બંધ પડેલા લુકાસો સિરામિક નામના કારખાનામાં 25 ફૂટની ઊંચાઈ ઉપર કામ કરતા સમયે વિક્રમ પાટડિયા નામનો 35 વર્ષનો યુવાન નીચે પટકાયો હતો અને તેને ઈજા થવાથી સારવારમાં લઈ ગયા હતા। જોકે સારવારમાં લઈ ગયા ત્યાં ખોટી માહિતી આપવામાં આવી હતી। રાજ્ય સેવકને ખોટી માહિતી આપી હતી અને જ્યાં કામ ચાલુ હતું ત્યાં સેફટીના કોઈ સાધનો રાખ્યા ન હતા, જેથી કરીને હાલમાં કારખાનેદાર સહિત કુલ 5 વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે। જો કે આરોપીઓ પકડાયેલ નથી। તેવામાં ધારાસભ્ય વિમલ ચુડાસમા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે મોડી સાંજે પહોંચ્યા હતા અને તેઓએ આ બનાવ સંદર્ભે આરોપીઓને તાત્કાલિક પકડવા માટે થઈને પોલીસ અધિકારીને સૂચના આપી હતી અને જો આરોપીઓ નહીં પકડાય તો આ મુદ્દો વિધાનસભામાં ગુંજશે તેવી ચીમકી ઉચ્ચારી હતી। ધરપકડ તો કરવી પડે, મેં મારી વાત તમને કરી દીધી છે। તમને હું છે ને તમે 24 કલાક આપું છું, તમે આજે ને કાલે 2 દિવસ કાલ સુધીમાં તમે નહીં કરો, પરમ દિવસથી વિધાનસભામાં વાત ઉપડશે। તમે નક્કી કરી લ્યો, મારું નક્કી છે। મેં તમને પોલીસનો પાવર કીધો, મારા નો કહેવાય, તમારે પોલીસનો પાવર શું કહેવાય?